જૂનાગઢ માંગરોળના ઘેડ પંથકના ગામોમાં લોકોની હાલાકી જાણવા મીડિયાની ટીમ પહોંચી હતી ત્યારે માંગરોળ તાલુકાના સામડા ગામે જ્યાં ખેડૂતો તેમજ લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે હજુ ઘેડ પંથકના ગામોમાં 18મી સદીમાં લોકો જીવી રહ્યા છે। ભારે પૂરના કારણે ઘેડ પંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે। લોકો જાય તો જાય કહા જેવી સ્થિતિ સર્જાય છે। હાલ તો ખેડૂતોને વાવણી કરેલ બિયારણનું ધોવાણ થયું છે। સરકાર માત્ર બટકું નાખી ખેડૂતોને મનાવે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું। જ્યારે હાલમાં ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે વાવેતર કરેલ બિયારણ ફેલ થયા છે। જ્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે રાજકીય આગેવાનો અને પદાધિકારીઓને માત્ર મત માંગવા આવે છે, પછી ખેડૂતોના સંકટ સમયે કોઈ પણ ડોકાતું નથી। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના। ઉપરવાસના ભારે વરસાદને કારણે અમારે ઓજત નદીના પાણી ઘેડ વિસ્તારમાં અને ઘેડ વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે અહીં નદી નાળાના પાળા તૂટી જાય, કેમ કે અહીંયા આ વસ્તુ કાસા છે। જો ઉપરથી જ પેસિંગ કોન્ક્રીટથી પાળા બાંધે તો અમારે ઘેડને વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગળી જાય એ ન ગળે અને વ્યવસ્થિત રીતે રોડનું ધોવાણ ન થાય ને કાયદેસર જો આ પાળા છે આ બધા તૂટેલા છે એટલે કાયદેસર રીતના ઊંડા પહોળા અને પેસિંગ કોન્ક્રીટથી કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય તો આ ઘેડ વિસ્તાર રહે। બાકી એક દિને સમય આ ઘેડ વિસ્તાર નાબૂદ થઈ જાય, કેમ કે ઘેડ વિસ્તારમાં રહેવા વાળું કોઈ નહીં હોય, આખા દરિયામાં જ વહી જાય। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હામળ ગામથી બોલું। અતિ ભારે જૂનાગઢ અને મંદિરના ક્ષેત્રમાં અતિ ભારે વરસાદને કારણે અને ઘેડ પંથકમાં અતિ ભારે વરસાદને કારણે પૂર આવી જતા અત્યારે અમારે નદીઓ અને કેનાલોના નાળા તૂટી રહ્યા છે અને ખેતરોમાં પણ ખૂબ ધોવાણ થયા છે। તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અમારો ઘેડ પંથક વિનાશ તરફ આગળ વિનાશમાં ધકેલાઈ રહ્યો છે અને રોડ રસ્તા બધી તૂટી ગયું છે અને મેડિકલ બકાલા અને નિશાળો છોકરા અને બાળકોને ભણવામાં પણ બહુ તકલીફ થાય છે। તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા મિનિસ્ટર થઈને બેઠા હોય તો ઘેરનું એક ધ્યાન દોરે એવી અમારી